હેલો દોસ્તો, આજે આપણે સ્પેશિયલ પોલીસ ભરતી માટે મહત્વની ટોપર્સ નોટ્સ જોઈએ છીએ। આજની ટોપર્સ નોટ્સમાં તમને 42માં બંધારણીય સુધારો 1976 વિશે માહિતી મળશે। આ નોટ્સમાં તમને 42માં બંધારણીય સુધારા વિશે અતિ મહત્વના વિધાનો મળશે અને લાસ્ટમાં તમને આ વિધાનોમાંથી એક સ્ટાર પ્રશ્ન પણ આપવામાં આવશે, તો લાસ્ટ સુધી બન્યા રહેજો। અને દોસ્તો, આ ટોપર્સ નોટ્સનો આપણો ચોથો વિડીયો છે। 3 નોટ્સ આપણે આપી દીધી છે, તે તમે ના જોઈ તો જોઈ લેજો, તે તમને પ્લેલિસ્ટમાં મળી જશે। તો ચાલો દોસ્તો, જોઈએ વિગતવાર આજની મહત્વની નોટ્સ। અને હા દોસ્તો, હજી સુધી જો તમે અમારી ચેનલ સાથે જોડાયા નથી તો જોડાઈ જજો, કેમ કે આપણે આવી મહત્વની નોટ્સ અને પાઠ્યપુસ્તકના એક પાઠના મહત્વના પ્રશ્નો લાવતા રહીએ છીએ। તો અમારી ચેનલ સાથે જોડાઈ જજો, એટલે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। તો ચાલો દોસ્તો, શરૂ કરીએ આજની મહત્વની નોટ્સ। દોસ્તો, 42મો બંધારણીય સુધારો 1976 વિશે તમારે થોડા મહત્વના વિધાનો યાદ રાખવાના છે, એટલે તમે શાંતિથી સાંભળજો અથવા તો યાદ રાખવાની કોશિશ કરજો। તો દોસ્તો, આ બંધારણીય સુધારો લઘુ બંધારણ એટલે કે મિની બંધારણ તરીકે ઓળખાય છે। બીજું છે, આમુખમાં સમાજવાદી, ધર્મનિરપેક્ષ, અખંડિતતા જેવા શબ્દો ઉમેરાયા છે, એટલે કે ઉમેરવામાં આવ્યા છે। મૂળભૂત ફરજો ભાગ 4A માં અનુચ્છેદ 51A જોડવામાં આવ્યો। એટલે કે દોસ્તો, આ જે વિધાનો છે બધા 42માં બંધારણીય સુધારા વિશે છે, એટલે તેને અનુરૂપ જ તમારે યાદ રાખવાના રહેશે। પ્રધાનમંત્રીની સલાહ અનુસાર વર્તવાની રાષ્ટ્રપતિની જવાબદારી ફરજિયાત બનાવાઈ। લોકસભા અને રાજ્ય વિધાનસભાની બેઠકો વર્ષ 2001 સુધી અકબંધ રખાઈ હતી। વન, શિક્ષણ, વસ્તી નિયંત્રણ વગેરે વિષયો રાજ્ય યાદીમાંથી સમવર્તી યાદીમાં ફેરવાયા છે। લોકસભા અને વિધાનસભાનો કાર્યકાળ 5 વર્ષથી વધારીને 6 વર્ષ કરવામાં આવ્યો હતો। આ બંધારણ સુધારાના મોટાભાગના સુધારાઓ સ્વર્ણસિંહ સમિતિની ભલામણ મુજબ કરવામાં આવ્યા હતા। સંસદને રાષ્ટ્ર વિરુદ્ધની પ્રવૃત્તિ પર નિયંત્રણ લેવા માટે કાયદા બનાવવાની સત્તા આપવામાં આવી હતી। બીજા થોડા વિધાનો છે હજી। અખિલ ભારતીય ન્યાયિક સેવાઓની રચના માટેની જોગવાઈ કરવામાં આવી। વહીવટી ટ્રિબ્યુનલો અને અન્ય બાબતો માટે ટ્રિબ્યુનલોની જોગવાઈ કરવામાં આવી। ભાગ 14A ઉમેરવામાં આવ્યો, જેમાં અનુચ્છેદ 323A અને 323B ઉમેરવામાં આવ્યા છે। દોસ્તો, આ હતા 42માં બંધારણીય સુધારા 1976 વિશે થોડા મહત્વના વિધાનો। અને દોસ્તો, હવે તમને આ વિધાનોમાંથી તમને એક સ્ટાર પ્રશ્ન આપવામાં આવશે। સ્ટાર પ્રશ્નનો જવાબ તમારે જાતે દેવાની કોશિશ કરવાની છે, કેમ કે અત્યારે જે આપણે વિધાનો જોયા તેમાંથી જ આ સ્ટાર પ્રશ્ન બનાવવામાં આવ્યો છે, એટલે તમે જાતે દેવાની કોશિશ કરજો। તો ચાલો દોસ્તો, જોઈએ તે સ્ટાર પ્રશ્ન। નીચેનામાંથી 42મો બંધારણીય સુધારો 1976ના સંદર્ભે અયોગ્ય વિધાનો જણાવો। તો દોસ્તો, 4 વિધાનો આપ્યા છે તમને, 4 વિધાનમાંથી આપણે અયોગ્ય વિધાનો જણાવવાના છે। તો પહેલું વિધાન છે, વર્ષ 2001 સુધી રાજ્ય વિધાનસભાની બેઠકો અકબંધ રખાઈ હતી। બીજું વિધાન છે, લોકસભાનો કાર્યકાળ 6 વર્ષથી ઘટાડીને 5 વર્ષ કરવામાં આવ્યો। ત્રીજું વિધાન છે, શિક્ષણ વિષય રાજ્ય યાદીમાંથી સમવર્તી યાદીમાં ફેરવાયો। ચોથું વિધાન છે, અનુચ્છેદ 51A ને ભાગ 4A માં જોડવામાં આવ્યો હતો। તો દોસ્તો, આ 42માં બંધારણ સુધારા વિશે આપણે અયોગ્ય વિધાન જણાવવાનું હતું। તો દોસ્તો, ઓપ્શન છે એ માત્ર ચોથું વિધાન ખોટું છે, એટલે કે અયોગ્ય છે। ઓપ્શન બી માત્ર બીજું વિધાન અયોગ્ય છે। ઓપ્શન સી માત્ર ત્રીજું વિધાન અયોગ્ય છે। ઓપ્શન ડી આપેલ તમામ વિધાન યોગ્ય છે, એટલે કે આપેલ તમામ વિધાન બધા જ સાચા છે। દોસ્તો, આનો જવાબ તમે કમેન્ટમાં દેવાની કોશિશ કરજો, એટલે કે કમેન્ટમાં દેજો। અને હવે દોસ્તો, આપણે જે લાસ્ટ ટોપર નોટ્સ 3માં જે તમને સ્ટાર પ્રશ્ન આપ્યો હતો તેનો અત્યારે આપણે રાઈટ આન્સર જોઈશું। તો દોસ્તો, તે સ્ટાર પ્રશ્ન હતો, નીચેનામાંથી સાચા વિધાનો જણાવો। તો દોસ્તો, 5 વિધાન આપ્યા હતા તમને અને તેમાંથી તમારે રાઈટ આન્સર જણાવવાનો હતો। તો દોસ્તો, તે અત્યારે હું તમને ડાયરેક્ટ જ રાઈટ આન્સર આપી દઉં છું। તો દોસ્તોનો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી, બીજું, ત્રીજું, ચોથું અને 5મું વિધાન સાચું છે, પહેલું વિધાન જ ખોટું હતું। તો દોસ્તો, પહેલું વિધાન આ રીતે સાચું થાય છે કે હૃદયનું વજન લગભગ 750 ગ્રામ નહીં 300 ગ્રામ જેટલું હોય છે। હૃદયનું વજન 300 ગ્રામ જેટલું હોય છે। બીજું, ત્રીજું, ચોથું અને 5મું વિધાન સાચું છે। તમે વિડીયોને સ્ટોપ કરીને વાંચી શકો છો। અને દોસ્તો, જે આજનો સ્ટાર પ્રશ્ન છે, અત્યારે જે 42માં બંધારણીય સુધારા વિશે જે તમને જે સ્ક્રીન ઉપર બતાવે છે તેનો કમેન્ટમાં આન્સર દેવાની કોશિશ કરજો અને દેજો પણ। સાચો ખોટો તમને હું રિપ્લાય જરૂર આપીશ। અને દોસ્તો, આવા જ નોટ્સ અને પાઠ્યપુસ્તકના મહત્વના પ્રશ્નો મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાઈ જજો, એટલે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। અને દોસ્તો, થોડો સપોર્ટ પણ કરજો તમારા દોસ્તોમાં શેર કરીને। ચાલો દોસ્તો, મળીએ બીજા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।